જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। અને આજ તો આપણે છે ને હાજે બ્લોગ શરૂ કર્યો છે અને જોઈને તમને લાગતું જ હશે કે આજ આપણે છે ને એક જગ્યાએ છે ને ગયા હતા, એટલે કે આપણે મારા માસીનો ભાણિયો છે ને એ પાસે છો, તો આપણે છે ને ત્યાં હનાનમાં ગયા હતા। અને આપણે છે ને એક યુટ્યુબર છે, એટલે આપણે યુટ્યુબર છે એટલે છે ને આપણે વિડીયો પણ બનાવવો પડે અને આમાં આપણે કામ કરતા હોય તો વિડીયો પણ બનાવવો પડે, અને હગાવાલામાં કે ગમે એ કાંક થાય તો આપણે ત્યાં પણ જવું પડે। અને જાય તો આપણે આપણી ઘરે આપણે વાડીમાં કામ કરતા હોય કે ગમે તે સુખ દુઃખ આવતું હોય ને તો ફેમિલી આપણે બતાવવાનો હક છે, તમને અધિકાર છે કે આપણે વિડીયામાં બધું બતાવી જ દઈએ કે તો છે ને આપણે ત્યાં હનાને સવારમાં વહી ગયા હતા, પછી શાકભાજી ઉતારીને તો આપણે વિડીયામાં ન બતાવી શક્યા, અને આપણે વિડીયામાં કાલમાં શાકભાજી બતાવશું ફેમિલી પાસે। તો આપણે મરસીને જોઈ શકો છો, તો ફૂલ આવી જશે, જોઈ શકો છો, કેતા થા તો મસ્ત મજાના ફૂલ આવી જશે, મજાની છે, જોઈ શકો છો, મોટી પણ થઈ ગઈ છે। દી હાથમી ગયો છે તો બહુ કઈ હારી જોઈ શકો છો તમે, તોય મસ્ત મજાની છે, અને આપણે પાંદડી પણ હારખી થઈ ગયેલી છે, જોઈ શકો છો તમે। ફેમિલી આપણે વાડીનો બ્લોગ બનાવીએ છીએ એટલે તમને છે ને આપણે વિડીયા બેન તો નહીં કરી બનાવશું રોજ। ને આ પાંદડી છે ને કે સુરતી પાંદડી, તો ફેમિલી આ આપણે સુરતી પાંદડી બનાવીએ છીએ પણ એ બીજી આવે, અને આને આપણે પાપડી જ કહીએ છીએ। આને કઈ વેલો ન આવે, સુરતી પાંદડીમાં વેલો આવતો હશે ને સુરતીમાં, વેલો આવે, આપણે સુરતી નથી જોઈ। અને આપણે છે ને આવીને પછી આપણે હનાન વાળા કપડા બદલાવીને પછી નાઈને સુઈ ગયા હતા, ઘડીક આરામ કરી ગયા હતા, માથું ને એવું સડી ગયું ને, તો પછી હાનના બધા છે ને મોટા સુધી આવ્યા તો અત્યાર સુધી બેસી ગયા, ચા પાણી પાયા, અને અત્યારે હવે છે ને આ જયા પાર્વતી છે એક બેન ને, તો એ પૂંજવા ગઈ હતી સવારમાં। અને આજ મેં એવો વિચાર કર્યો હતો કે જયા પાર્વતી છે ને તો આપણા ગામનું તમને નજારો બતાવી દઉં, અને છોકરીઓ કેવી રીતે પૂંજન કરે એ બતાવી દઉં। તો મોલ્લો બોલવા માંડ્યો છે મઢે, અત્યારે તમને ખબર છે આરતીનો ટાઈમ છો, તો હાલો ફેમિલી હવે છે ને આપણે ઘડીક બંધ કરી દઈએ, નહીતર કોપીરાઈટ આવવાની શક્યતા રહે। એટલે તો ફેમિલી કાલનો આપણે વરસાદ શરૂ છે, અને ભીંડો છે ને ભીંડામાં બહુ રોગ આવી ગયો છે, અને અત્યારે દિયાથમાં છે ને નજારો બહુ સારો ન આવે ફેમિલી, પણ સૌ તમને બતાવી દઈએ આપણો ભીંડો ફર્સ્ટ ક્લાસ। જો મસ્ત મજાનો ભીંડો છે ને, ભાવે બહુ સેડો છે અત્યારે, પણ રોગે પુષ્કળ છે, તો એમાં પણ દવા છાંટવી જોઈએ। વરસાદ રહેતો નથી એટલે થોડોક રોગ તો છે, જો આમ તીટડી આવી ગયેલી છે બહુ, એટલે ભીંડાનો ભાવ અત્યારે બહુ ભાવ ચડી ગયો, એટલે બજાર વરસાદ છે એટલે જ બજાર ચડી એવું છે ફેમિલી। બકાલામાં સુધારો તો થાય, તેનું કારણ છે સુરત ને જા પાર્સલ બધું આવતું ને ના અત્યારે ઓછું પડી ગયું, એટલે આપણે બકાલાનો ભાવ થોડોક ચડ્યો છે। મેં ફરતી જો નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ હાઈ ક્લાસ અત્યારે છે ને આરતીનું ટાણું થઈ ગયું, પણ આપણે વિડીયો કાલમાં જોરદાર બનાવશું પાછો ફેમિલી। અને તુરિયાને વેલામાં તુરિયા પણ આવવા માંડ્યા છે, અને જો આવી રીતનું છે સોળા। જો આ બધા તમને એમ થતું હશે ખોટું ખોટું કે જો આ બધા ખૂટિયા ખૂંદી નાખ્યા ને એટલે આવા થઈ ગયા, અને આમાંથી એક જ વખત ઉતાર્યા આપણે, માલ ખાઈ ગયો, ખૂટીઓ આવી ગયો ને તેદું એક સોળી પણ ન રહેતી આમ જો। હવે પછી તો માથેડી મસ્કા ખાઈ ગયા બધા, એટલે ખરાબ થઈ ગઈ સોળી, અને નહીતર સરસ હતી। જો આપણે દૂધીને વેલા છે ને, દૂધી એમ કે ઓલી વાડીએ તો ઉકલી ગઈ, પણ આ વાડીએ જવો દૂધીને વેલા ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના જવો એકદમ નરવા। અત્યારે છે ને દૂધીને વેલા બહુ નરવા હોય, અને આ છે આપણે કારેલીના વેલા। આપણે બધું રોપ્યું છે ફેમિલી, પણ ધીમે ધીમે બધું શરૂ થશે। એક થડિયું પણ છે ના લીધો અહીંયાથી પગી ગયું ફેમિલી। હા મચ્છર બહુ, મચ્છર કરડે છે અત્યારે, અને અત્યારે છે ને બહુ રિઝલ્ટ બહુ કેવર આવે હો, અત્યારે નું સારું આવે દિવસ આઠમી જવાનું ક્યારે છે ને વાદળા થઈ ગયા કે નહીં, હા એટલે અને વરસાદ જવો ધીમે ધીમે એમને શરૂ જ રહી જવો। તો આવી રીતનો આપણી વાડીનો નજારો છે ફર્સ્ટ ક્લાસ। અહીંયા ફેમિલી છે ને આપણે દૂધી અહીંયા તે થોડા દિવસમાં શરૂ થઈ જશે। જુઓ દૂધી ફર્સ્ટ ક્લાસ મંડી છે આવવા, અને દૂધીમાં છે ને કુણે પેવી છે ને વેલાની, એટલે દૂધી આપણે બહુ આવશે। જુઓ સરસ મજાની આ છે ટીંડોરાના વેલા, ટીંડોરા કેટલા આવ્યા ને એ બતાવું તમને।
ઉતાર્યા વાકે છે ને પાકવા મીંડા ટીંડોરા કા ને દી ઉગી આપણે આટો મારવા જવાનો અહીંયા આવવાનું હોય હા પણ ફેમિલી ઓછીતાની આવી જે ઘટના બની જાય હા. એટલે આપણે હગાવાલા ગમે ત્યાં આવું બની જાય ના ફેમિલી ઉધે જવું જ પડે તો અને થોડુંક બપોર આપણે થઈ ગયા એટલે અત્યારે વિડીયો વાળીએ શાકભાજીનો ઉતરો નથી ફેમિલી અહીંયા ત્યાં તો સવારમાં ફોન આવી ગયો હતો આપણે સવાર વહેલા હેર વહી ગયા હતા હા પણ એની છોકરી એક સુરત છે એ આવે ત્યારે થાય ને કા હા એટલા માટે આપણે બપોર થઈ ગયા હતા ફેમિલી અને આપણે કાંઈ એવું નથી ફેમિલી યુટ્યુબર છીએ એટલે અગાવાલામાં કે કુટુંબમાં ગમે ત્યાં સારું મોડું હોય જવું જ પડે કા હાલો એવું છે એટલે પણ કેટલા ઓલા ઘોલા તો જતું પણ તો જોયા ને બહુ મસ્ત છે દી ફેમિલી છે ને હાથમાં ગયો છે જો તમને બતાવું જો એટલો સુંદર નજારો આવે ને એની કોઈ વાત જ નહીં આપણે કરવાની. આવે ભીંડો જોતા આવીએ હાલ હવે ભીંડાનું આપણે રોપાણ તો કર્યું છે ફેમિલી પણ હવે આપણે 2 દિવસથી ગયા નથી એટલે આપણે હવે જાતા આવીએ હાલો એના દેખાડીએ તો ફેમિલી આ છે આપણો ભીંડો મસ્ત મજાનો જોવો સરસ મજાનો અને આમાં પણ આપણે દાણિયાનું વાવેતર કરેલું છે એ વેલાવાળા દાણિયા છે અને આ છે વાલોળ તો અત્યારે બહુ નજારો સારો નથી આવતો ફેમિલી કે કાલમાં બતાવશું ને અત્યારે આપણી વાડીમાં છે ને હું શાકભાજી આ વાડીમાં છે એ બતાવી દઉં હું